જય માતાજી બધાય મિત્રો, કેમ છો? મજામાં? તો આજે તો આપણે અટાણા થોડુંક મોડું છે, આજ જીરું ઉપડી ગયું હતું ને હું પાણી વાળીને જાય આવ્યો હોઉં તો આપણે તો આ જીરું હતું ઉપાડ નાખ્યું ત્યાં મારા બા ને મારા મી મારા ભાઈ ને ત્યાં ઉપાડતા એને તો જો હંતાય પાથરા જ પીડ્યા છે ને કાંક આજ ઉપાડ્યું હતું ને કાલ ને ભેગું છે હતું ઉપડી ગયું હે કાંઈ નહીં બા? તે આ છે ને બધું ઉપડી ગયું નહીં બાવ? ભેગું જો આ રીતે લાઈન માં પાથરા પીડ્યા ને આ કટકામાં આ રીતે આમ ભેગા કરીને મારે ઢેફા મૂક્યું એટલે ઉડે નહીં એવું કરવું. હવે જો આ રહ્યા ને આ ઢેફા મૂકીને આ કુંદવા કરી નાખ્યું પાકી જાય, કાંક લીલા દાણા હોય ભેગું ઉડે નહીં. પવન ના પાથરા હોય વિખાઈ જાય, જાજો પવન આવે તો ના ન કઈ થાય તો એવું કરવી હેવી. ભેગું હંધાઈ પાથરા લઈ લઈને કરવાનું ચાલુ છે આપણે. હવે કડીક ઈ જ કરવું છે, હમણાં બપોર થાય થોડુંક કરવી છીએ તો હાલો કડીક ભેગું કરવા મળવી એવી. આ ઉડી ન જાય ને એટલે ભેગું કરવું જો હે હંધુય. આ પાથરા રહ્યા એ હંતાય કરવાના હે એવું. તો હવે આ હંતાય લઈ લઈને જો આ પાથરા ભેગા કરે છે એમ આપણે ભેગા કરવા મળવી હંધુય લઈ લઈને એટલે થઈ જાય હબ હબ. તો હાલો હવે ભેગું કરવા મળવી જીરું. ચાલો આપણે ઘણું ભેગું કરી વાળ્યું, તમે આગળ જોયું આપણે ભેગું કરવાનું ચાલુ થતું તો જો ઘણું કરી નાખ્યું છે, ભેગું થઈ ગયું. જો આ લાઈનમાં આ હંતાઈ લેતા આવ્યા આ બધા જલ્ફા કેરા તે જો આ હંતાઈ આ રીતના ભેગા કર્યા આપણે કહેતા એમ જ માથે મૂકી દીધા પાણા ને ઢેફા ને એવું ઉડે નહીં. તો આજે આટલું આ પીડ્યું એ કરવાનું છે ને બા ને એવું કડીક ભેગું કરશે નહીં બા? તો એ કડીક ભેગું કરીને પછી ખાવા આવશે તો જો ભેગું કરવાનું ચાલુ જ છે હજી અહીંયા હંધુય. આપણે જવું ઢોરનું કરવા વાળીએ એવું છે તે જો આ ભેગું આ રીતે ગોળ ગોળ ચકડિયા કરવાના છે અને જો આ તો કેરી વાળ્યું છે ને એટલું કરવાનું. આ જીરું ઉપડી ગયું, આજ ખાલી હવે ભેગું જ કરવાનું છે. તો હાલો ભેગું કરશે ને આપણે જવું વાળી કોઈ હવે. તો હાલો હવે બપોરના આપણે ખાવા બેહવી, વાડી આવી ગયા આવી જીરું ભેગું કરતા ને હવે જો ખાવા પીવાનું છે તો આવી ગયા. રોટલા બનાવે મારમી ગરમે ગરમ અટાણ ખાવાનું છે તો રોટલા અને જો આ બા અમારે જો શાક લે છે નહીં બા? હા જો વાલ નું શાક છે બા લે ખાવા બેઠા છે એવું છે. તો રોટલી ગરમા ગરમ ને ચાક રોટલા ને ચાક ને એવું છે. હાલો કાક કરી તો હાલો બપોરા કરી લેવી. શાક રોટલા છે ગરમા ગરમ. કઈ જાજુ ન થાય એવું તો હાલો હવે આપણે ખાઈ લેવી. અટાણે ખાવા બેસી જાવી તો ખાઈ પી લેવી, બપોરા કરી. A few moments later. તો હાલો મિત્રો આપણે ખાઈ પીને પછી બપોર પછી હે ને તો સરક નાઈને કપડા બદલ્યા એવું કેમ કર્યું કે આમ સાંજકનું થઈ ગયું, ઢોરને નીણ નાખ્યું ને એવું બધું કર્યું અને પછી હાથી આપવાનું ચાલુ હતું. આજ કાંઈ જીરું ભેગું કરી આવ્યા બીજા આપણે મોટા ભાઈની અને માર મહિની જીરું ભેગું કરી આવ્યા અને આપણે અહીંના નતા. આજે તો હે ને આપણે આમાં હાથી હાંકતા પેલા મકાઈ વાટતા હતા ને એવું બતાડતો, એમાં મકાઈ ખાલી કરીને એમાં હાથી હાંક્યું. આમ હળ હાંકવાનું ચાલુ છે જે એમાં હાલતું હતું અત્યારે. હું અહીંયા આવ્યો તો અત્યારે જો આપણી વાડીમાં જઈને ઘઉં પાસે જતી ને મકાઈ પેલા આમાં અહીંયા હું વાઢવા આવતો એ બતાવતો તમને. એ જગ્યા ઉપર અત્યારે જો આપણે હળ હાંચ્યું, આમાં પાછું વાવેતર કરવાનું એટલે ખેતી થાય. આમ ખેતી કરવી એવી અહીંયા એટલે હાટું કે ટ્રેક્ટર આવે નહીં વેચે આથી આપણે બળદ છે જેનેથી હળ હાંકવાનું ચાલુ છે. અટાણે મારો બાપુ હળ હાંકે છે જો તે એવું છે. હળ હાંકવાનું ચાલુ જો આ રીતનું હળ હાલે ને તો આ મકાઈ વાળું હતું જો થતા જાય લીટા આપણે જેમ દાંતી હાંકે ને ટ્રેક્ટર ને એ રીતે હળથી ખેડવાનું ચાલુ છે. પેલા આ રીતે જ ખેતી કરતા હતા હદાય. અત્યારે હવે ટ્રેક્ટર ને એવું થઈ ગયું એટલે બાકી પેલા બળદથી જ બધું કામ થતું હતું તો એવું છે. અત્યારે અમારે એમ જ ચાલુ છે આ કામ બળદથી ખેતી કરવાનું તો એવું કામ હતું. તો હાલો અત્યારે હાન થઈ ગયા તો આમનામ જ કાંઈ બ્લોગ બનાવ્યો નથી આપણે બહુ
તો હાલો હજી સાંજે ઢોર દોવાનું ને એવું આજ બતાવી એ હમણાંથી નથી ક્યારેય બતાવતો એ આગળ બતાવી. તો હાલો મિત્રો આપણે હવે સાંજ થઈ ગઈ છે અને અટાણે તો હે ને આપણે ભેંસ દોવાનું ચાલુ છે. તો આપણે ભેંસ જો હું કહેતો ને આગળ બતાવું, જો આપણે ભેંસ અંધારું થઈ ગયું બહુ નહીં દેખાય, ભેંસ દોવે છે આપણે ભૂરી એવું છે. તો હમણાં ઢોર દોવાઈ જાય નીર નાખી દેવી છે એ ખાઈ લે પછી આપણે ખાવી. તો હાલો હમણાં નીર નાખવાનું આગળ બતાવું. તો હાલો હવે આપણે હે ને ઢોરના અંદર નીર નાખી દીધી. હવે હાવ અંધારું થઈ ગયું, પેલા થોડું કઈ દેખાતું. જો આ બાદ ખાય આ બાદ અંધાર અટાણા ખાય અને આપણે હવે ખાઈ જ લેવું છે. તો હાલો હું ખાવા બેસી જાઉં. તો હાલો આપણે ખાવા બેસી ગયા સાંજે વાળું કરવા. એટલે તો મસ્તના બાજરાના રોટલા મારમી બનાવે છે અહીંયા. જો હા જો આપણે ગરમા ગરમ રોટલો ઉતરો બાજરાનો અને ખીચડી બનાવેલી છે આપણે ખીચડી, આમાં શાક છે. તો હાલો હવે વાળું કરી લેવી અને દૂધ. તો હાલો હવે આપણે ખાવા મળવી અટાણે. તો હાલો ઘરે આવી ગયા આવી ખાઈ પીને આપણે વાળીએ છીએ ને. તો બા ઘરે આવીને ખાવા બેઠા હે. હું તો બા ઘરે આવીને ખાવ છું. જો તો બા જો ઘરે આવીને દૂધ ને રોટલો ને કઢી બનાવી છે એવું ખાય છે. તો બા ખાવા બેઠા ને ચૂલાએ થાય સીણ્યા લીલા સીણ્યા શેકે છે. તો એવું હે સખરિયું બા ખાય. તો બાન ખાવાનું ચાલુ હોય ને ચીણ્યા શેકાય તો લીલા આપણે ખાતા જ આવી બેઠા બેઠા ગરમા ગરમ એવું છે અત્યારે. તો હાલો હવે આપણે હે ને ગરમા ગરમ ચીણ્યા ને એવું ખાવી હેવી અહીંયા બેઠા બેઠા. જો આ સકરિયું બાથી ના ફુલાવર નું હવાજ સાફ કરવું. ના ફુલાવર છે આ સકરિયું છે તો અહીંનું જ છે આપણે એવું છે. આવા માર નીતાની ને ચકરિયા આપણા ઘરના જ વાડીએ જ કાઢેલા ચકરિયા આપણા ઘરના જ છે. હાલો સીણ્યા ખાઈ લેવી. બાય ખાય છે એવું છે. તો હાલો બા ખાઈ લે. 2 રોટલા ખાધા બાપા ધરાઈ ગયા. બાય ખાઈ પી લે ને આપણે હવે સીણ્યા ખાઈ લેવી પછી સાંજ થઈ ગઈ છે. તો હવે અંધારું પછી ખાઈ લો. તો હાલો મિત્રો કેમ છે આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો યાર એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા નવા ગુજરાતી ભાષામાં આપણે બ્લોગ વિડીયો જોવા મળે છે ખેતીવાડીના નિવાહ થાય આપણે જે કામ કરતા હોઈએ. તો એના માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાય બાય. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.